નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। મિત્રો, આજે અમે તમને આપવાના છીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે 100% સંપૂર્ણ અને સાચી માહિતી। આ વિડીયોમાં અંત સુધી જુઓ, કારણ કે આજે અમે સમજાવશું કે આ યોજનાના કોણ પાત્ર છે, કેટલો પ્રીમિયમ કપાય છે, કેટલો વીમો મળે છે, કયા ડોક્યુમેન્ટ જોઈએ, કયા અરજી કરવી, ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, પાક નુકસાન થયા પછી શું કરવું। તો મિત્રો, ચાલો આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના એટલે કે ખેડૂતના પાકને કુદરતી આફતથી સુરક્ષિત રાખવાની યોજના છે, જેમાં વરસાદ, વાવાઝોડું, દુષ્કાળ, પાળો, જીવાત કે રોગથી જો પાકને નુકસાન થાય તો સરકાર ખેડૂતને વીમા સહાય આપે છે। ખેડૂત થોડું પ્રીમિયમ ભરે છે અને મોટા ભાગનું પ્રીમિયમ સરકાર ભરે છે। મિત્રો, તો કોણ પાત્ર છે? તો આ યોજનાનો લાભ લઈ શકે છે જે જમીન ધરાવતા ખેડૂતો હોય, ભાડે ખેતી કરતા ખેડૂતો હોય, લોન લેનાર ખેડૂત, લોન ન લેનાર ખેડૂત, ખરીફ અને રવિ પાક વાવનાર ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। અને મિત્રો, જેમાં આ યોજનાનો લાભ લેવો હોય તો તેમાં આધાર બેંક લિંક ફરજિયાત છે, એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે। કોણ પાત્ર નથી એટલે કે આ યોજનાનો લાભ કેવા ખેડૂતને મળશે નહીં? તો પાક વાવેલો ન હોય, છેલ્લી તારીખ પછી અરજી કરનાર, ખોટી માહિતી આપનાર, પાક સિવાયનું નુકસાન એટલે કે ઘર કે વાહન કે એનું નુકસાન હોય તો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। અને કયો પાક આવરી લેવામાં આવે છે? તો મિત્રો, આ યોજનામાં પાક સહાયમાં કયો પાક આવરી લેવામાં આવે છે? તો ધાન, ઘઉં, બાજરી, મકાઈ, કપાસ, મગફળી, દાળ, તેલબીજ અને તાલુકા મુજબ જાહેર થયેલા અન્ય પાકને આવરી લેવામાં આવે છે। પ્રીમિયમ કેટલું ભરવું પડે છે? તો મિત્રો, આપણે ખૂબ સરસ વાત કરીએ કે ખેડૂતને બહુ ઓછું પ્રીમિયમ ભરવું પડે છે, જેમાં ખરીફ પાક હોય તો 2% પ્રીમિયમ ભરવાનું થતું હોય છે। તેવી જ રીતે રવિ પાક હોય તો 1.5% પ્રીમિયમ ભરવાનું થતું હોય છે, અને વાણિજ્ય પાક હોય તો 5% પ્રીમિયમ ભરવાનું થતું હોય છે, અને બાકીનું પ્રીમિયમ સરકાર ભરે છે। ત્યારબાદ વાત કરીએ કે કેટલો વીમો મળે? તો વીમા રકમ નક્કી થાય છે જે પાકનો તમારો પ્રકાર છે તેના આધારે, વિસ્તારમાં થયેલ સરેરાશ નુકસાનના આધારે, સરકારે નક્કી કરેલ રકમ મુજબ તમને વીમાની રકમ નક્કી કરવામાં આવે છે। પાક પૂરેપૂરો બગડે તો પણ વીમો મળી શકે છે, અને પૈસા તમારા સીધા બેંક ખાતામાં ડીબીટીથી જમા થઈ શકે છે। જેમાં આપણે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે અરજી કરતા પહેલા આ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના હોય છે। જેમાં વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12 અથવા જમીનનો દાખલો, ત્યારબાદ બેંક પાસબુક, IFSC કોડ, મોબાઈલ નંબર અને મિત્રો પાક વાવણીની માહિતી। તો મિત્રો, તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ તમે જોઈ શકો છો તેટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાની જરૂર છે। ત્યારબાદ વાત કરીએ કે અરજી ક્યાં કરવી? તો આ યોજનાની અરજી ક્યાં કરવી? તો પાક વીમા માટે અરજી કરી શકાય છે, જેમાં તમે નજીકની બેંકમાં જઈને અરજી કરી શકો છો, CSC અથવા તો ગ્રામ સેવા કેન્દ્ર પર જઈને પણ અરજી થઈ શકે છે, અને ખેતી ખાતાની કચેરીએ જઈને પણ તમે અરજી કરી શકો છો, અને ઓનલાઈન પાક વીમા પોર્ટલ પરથી પણ આ અરજી થઈ શકે છે। મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો હવે ધ્યાનથી સાંભળજો મિત્રો। મોબાઈલ અથવા કોમ્પ્યુટર તમારે ખોલવાનું રહેશે, જેમાં પાક વીમા યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ખોલો, ત્યારબાદ ફાર્મર કોર્નર પર ક્લિક કરો, ત્યારબાદ ગેસ્ટ ફાર્મર અથવા તો લોગિન પસંદ કરો, અથવા તો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખો, ત્યારબાદ OTP વેરીફાઈ કરો, અને રાજ્ય, જિલ્લા, તાલુકા પસંદગી કરો, પાકની વિગત ભરો અને બેંક ખાતાની માહિતી ભરવાની રહેશે, અને ત્યારબાદ તમારે છેલ્લે મિત્રો સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ અરજી કર્યા પછી તમને એક એકનોલેજમેન્ટ નંબર આવશે જે સાચવીને રાખવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી? તો તમે બેંકમાં જઈને સીધી અરજી કરી શકો છો, અને CSC સેન્ટર પર જઈ ત્યાં પણ અરજી કરી શકો છો। ત્યાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે, ત્યારબાદ ફોર્મ ભરાશે અને મોબાઈલ પર મેસેજ આવશે। પાક નુકસાન થયા પછી શું કરવું? તો મિત્રો, ખૂબ જ મહત્વની વાત આપણે જોઈએ કે પાકને નુકસાન થાય તો 72 કલાકની અંદર જાણ કરવી ફરજિયાત છે। કયા જાણ કરવી એવો પ્રશ્ન હશે તો બેંકમાં અથવા તો CSC ખાતે અથવા તો ખેતી અધિકારીને તમારે જાણ કરવાની રહેશે। અને મિત્રો, નોંધ છે કે મોડું કરશો તો વીમો નહીં મળે, એટલે કે તમે જેટલું વહેલી બને તેટલી તકે તમે જાણ કરવા વિનંતી હોય છે।
મહત્વની સૂચના જોઈએ તો મિત્રો આધાર બેંક લિંક રાખવું ફરજિયાત છે, મોબાઈલ ચાલુ રાખવો પડશે અને સર્વે વખતે હાજર રહેવું પડશે અને ખોટી માહિતી નહીં આપવાની, નહીં તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં. ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દરેક ખેડૂત માટે ખૂબ ઉપયોગી છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, આ માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચાડો. આવી જ સાચી માહિતી માટે જુઓ યોજના માર્ગદર્શન.